શું તમે પણ દિવસ રાત કાળી મજૂરી કરો છો? સવારથી લઈને સાંજ સુધી પરસેવો પાડો છો, તમારા પરિવારના સપના પૂરા કરવા માટે પોતાના સુખ ચેનનો ત્યાગ કરો છો, છતાં પણ મહિનાના અંતે તમારા હાથ એકદમ ખાલી જ રહે છે? જ્યારે મહિનાની પહેલી તારીખે પગાર આવે છે અથવા વેપારમાં નફો થાય છે, ત્યારે મનમાં ખૂબ ખુશી થાય છે કે આ મહિને તો બધું બરાબર ચાલી જશે, થોડી બચત પણ કરી શકીશું. પણ 10મી કે 15મી તારીખ આવતા સુધીમાં તો બેંક એકાઉન્ટ તળિયા ઝાટક થઈ જાય છે, ખરું ને? ઘરમાં પૈસા આવે તો છે, કમાણીના રસ્તા પણ દેખાય છે, પરંતુ એ પૈસો ઘરમાં ટકતો નથી. કોઈ વાર ઘરમાં અચાનક બીમારી આવી જાય અને દવાખાનાના મોટા બિલ ચૂકવવા પડે, કોઈ વાર વાહન અચાનક બગડી જાય, તો કોઈ વાર સામાજિક કે કૌટુંબિક એવા ખર્ચા આવી પડે જેનો તમે ક્યારેય સપનામાં પણ વિચાર ન કર્યો હોય. આવક અઠન્ની અને જાવક રૂપિયો થઈ જાય છે. જો તમારી પણ આવક કરતાં જાવક વધી ગઈ છે, તમે દેવાના ડુંગર નીચે દબાતા જાઓ છો અને આ આર્થિક સંકળામણ તથા માનસિક તણાવથી સંપૂર્ણપણે કંટાળી ગયા છો, તો આજનો આ વિડિયો ખાસ તમારા માટે જ છે અને હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો તમારા જીવનની દિશા બદલી શકે છે. જો ઉપર જણાવેલી પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો અને તમારો જવાબ હા છે, તો હવે ચિંતા કરવાનું બિલકુલ છોડી દો અને મનને શાંત કરો. આજે તમે બિલકુલ સાચા વિડિયો પર આવ્યા છો અને કદાચ ઈશ્વરની જ એવી ઈચ્છા હશે કે તમે આ માહિતી સુધી પહોંચો. આપણા પ્રાચીન હિન્દુ ધર્મના ઋષિમુનિઓ દ્વારા રચિત વાસ્તુશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં કેટલીક એવી અદ્ભુત વસ્તુઓ અને અત્યંત ગુપ્ત ઉપાયો છુપાયેલા છે જે તમારા ઘરની આર્થિક સ્થિતિને જડમૂળથી બદલી શકે છે. આપણે ઘણીવાર આધુનિકતાની દોડમાં આપણા વડીલોના આ પ્રાચીન જ્ઞાનને ભૂલી ગયા છીએ. આજે હું તમને એક એવો જ અત્યંત શક્તિશાળી, પરીક્ષિત અને ચમત્કારી વાસ્તુ ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે તમારા જ રસોડામાં રહેલા અત્યંત સામાન્ય દેખાતા અજમા અને અત્યંત પવિત્ર મનાતી ધાતુ ચાંદી સાથે જોડાયેલો છે. આ ઉપાય એટલો સચોટ અને પ્રભાવશાળી છે કે જેણે પણ આને પૂરી શ્રદ્ધાથી અને સાચી વિધિથી અપનાવ્યો છે, તેમના ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાયમ માટે દૂર થઈ ગઈ છે, બંધ કિસ્મતના દરવાજા ખુલી ગયા છે અને ધનની દેવી માતા લક્ષ્મીનો તેમના ઘરમાં સ્થાયી વાસ થયો છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આખરે આવું આપણી સાથે જ કેમ થાય છે. આપણે ઈમાનદારીથી મહેનત કરવામાં કોઈ કચાશ નથી રાખતા, કોઈનું ખરાબ નથી વિચારતા, તો પછી આપણા ઘરમાં પૈસા કેમ નથી ટકતા? વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક વિજ્ઞાન અનુસાર આપણા ઘરમાં રહેલી અદૃશ્ય ઉર્જા એટલે કે એનર્જી આપણી આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ નક્કી કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં ધન, વૈભવ અને સમૃદ્ધિ માટે મુખ્યત્વે 2 ગ્રહોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક છે શુક્ર ગ્રહ, જે ભૌતિક સુખ, લક્ઝરી, વાહન સુખ, આકર્ષણ અને ઐશ્વર્યનો સીધો કારક છે, અને બીજો છે ચંદ્ર ગ્રહ, જે રોકડ રકમ, પ્રવાહિતા, મનની શાંતિ અને માતાના સુખનો કારક છે. જ્યારે તમારા ઘરના વાસ્તુમાં અથવા તમારી કુંડળીમાં આ 2 તત્વો નબળા પડે છે, દૂષિત થાય છે અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ હકારાત્મક ઉર્જા કરતાં વધી જાય છે, ત્યારે ઘરમાંથી બરકત એટલે કે પ્રગતિ ચાલી જાય છે અને ગમે તેટલા પૈસા આવે તો પણ તે પાણીની જેમ વહી જાય છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, ત્યારે તેની સીધી અસર ઘરના સભ્યોની વિચારસરણી અને નિર્ણયો પર પડે છે. નાની નાની વાતોમાં ઝઘડા થવા, ઘરમાં હંમેશા એક પ્રકારનો બોજ કે ઉદાસીનતા છવાયેલી રહેવી, કોઈ કામ કરવાનું મન ન થવું અને પૈસાના ખોટા નિર્ણયો લેવાવા, આ બધું જ વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાના લક્ષણો છે. માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે. તેઓ ક્યારેય એવી જગ્યાએ નથી રોકાતા જ્યાં કલેશ, ગંદકી કે નકારાત્મકતા હોય. તેઓ ત્યાં જ વાસ કરે છે જ્યાં શાંતિ હોય, પવિત્રતા હોય અને હકારાત્મક ઉર્જાનો સતત પ્રવાહ વહેતો હોય. તેથી આપણે ગમે તેટલા પૈસા કમાઈએ, પણ જો ઘરનું આભામંડળ એટલે કે ઉરા શુદ્ધ નહીં હોય, તો તે ધન ક્યારેય ફળશે નહીં. અને આ જ હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવા, ઘરના વાતાવરણને પવિત્ર બનાવવા અને માતા લક્ષ્મીને આકર્ષિત કરવા માટે આપણે આજના વિડીયોમાં ચાંદી અને અજમાનો આ અદ્ભુત પ્રયોગ કરવાના છીએ, જે તમારા ઘર માટે એક સુરક્ષા કવચનું કામ કરશે. હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન થતો હશે કે આ ઉપાય માટે ચાંદી અને અજમો જ કેમ પસંદ કરવામાં આવ્યા છે, બીજી કોઈ મોંઘી વસ્તુ કે અન્ય કોઈ મસાલો કેમ નહીં? તો ચાલો આ બંને વસ્તુઓના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્યોને ઊંડાણપૂર્વક સમજીએ. વાસ્તુશાસ્ત્ર અને વૈદિક જ્યોતિષમાં ચાંદીને અત્યંત પવિત્ર, શીતળ અને સાત્વિક ધાતુ માનવામાં આવી છે. પુરાણો અનુસાર
ચાંદીનો સીધો સંબંધ ભગવાન શિવના ત્રીજા નેત્ર અને શીતળતાના પ્રતીક એવા ચંદ્રદેવ સાથે છે. જ્યારે તમે તમારા ઘરમાં યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ચાંદી રાખો છો ત્યારે તે ઘરના વાતાવરણને અને ઘરના સભ્યોના મનને શાંત કરે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ ચાંદી પહેરવાથી કે પાસે રાખવાથી શુક્ર ગ્રહ પણ અત્યંત બળવાન બને છે. શુક્ર મજબૂત થવાથી જીવનમાં આપોઆપ લક્ઝરી, ભૌતિક સુખ અને અખૂટ સંપત્તિ ખેંચાઈને આવે છે. એટલું જ નહીં, વિજ્ઞાન પણ માને છે કે ચાંદીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો છે અને આધ્યાત્મિક રીતે ચાંદી નકારાત્મકતાને પોતાનામાં શોષી લેવાનો અદ્ભુત ગુણ ધરાવે છે. તિજોરીમાં ચાંદી રાખવાથી તે ધન અને સમૃદ્ધિને એક શક્તિશાળી ચુંબકની જેમ પોતાની તરફ આકર્ષિત કરે છે. બીજી બાજુ, જો આપણે અજમાની વાત કરીએ તો અજમો એ માત્ર તમારા રસોડાના ડબ્બામાં પડેલો કોઈ સામાન્ય મસાલો નથી કે જે માત્ર પેટનો દુખાવો મટાડવા કે પાચન સુધારવા માટે જ વપરાતો હોય. પ્રાચીન તંત્રશાસ્ત્ર, આયુર્વેદ અને લોકમાન્યતાઓમાં અજમાને નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર એક જાદુઈ જડીબુટ્ટી માનવામાં આવે છે. અજમાની તીવ્ર અને ખાસ પ્રકારની સુગંધ આસપાસના વાતાવરણમાંથી ખરાબ નજર, જેને આપણે નજર દોષ કહીએ છીએ, વાસ્તુ દોષ અને અદૃશ્ય નકારાત્મક તરંગોને દૂર ફેંકી દેવાની તાકાત ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જૂના જમાનામાં લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરે અજમાની એક નાની પોટલી બાંધતા હતા અથવા નાના બાળકોને અજમાની પોટલી ગળામાં પહેરાવતા હતા, જેથી કોઈ ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશી ન શકે કે બાળકને કોઈની ખરાબ નજર ન લાગે. અજમામાં રહેલું અગ્નિતત્વ આળસ, દરિદ્રતા અને નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આ બે પરસ્પર વિરોધી પરંતુ અત્યંત શક્તિશાળી તત્વો ભેગા થાય છે, એટલે કે એક તરફ ચંદ્રની અદ્ભુત શીતળતા અને સાત્વિકતા ધરાવતી ચાંદી અને બીજી તરફ અગ્નિતત્વ અને નકારાત્મકતાને બાળી નાખવાની પ્રચંડ શક્તિ ધરાવતો અજમો, માંસ, ત્યારે બ્રહ્માંડની એક નવી જ ઉર્જા ઉત્પન્ન થાય છે. આ બંનેનું મિલન એક એવું અભેદ્ય સુરક્ષા ચક્ર અને પોઝિટિવ ઓરા તૈયાર કરે છે, જેને કોઈપણ પ્રકારની દરિદ્રતા, ખરાબ નજર કે આર્થિક સંકટ ભેદી શકતું નથી. આ પ્રયોગ કર્યા પછી તમારું ઘર અને ખાસ કરીને તમારી તિજોરી ધનને આકર્ષિત કરવાનું એક એવું જીવંત યંત્ર બની જશે કે પૈસા આવવાના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે અને ખોટા ખર્ચાઓ પર તરત જ બ્રેક વાગી જશે. આ કોઈ જાદુ ટોણો નથી, પરંતુ પ્રકૃતિના તત્વો અને ગ્રહોની ઉર્જાને સંતુલિત કરવાનું એક શુદ્ધ અને સાત્વિક વિજ્ઞાન છે. આ ચમત્કારી ઉપાય કરવા માટે તમારે બજારમાં જઈને કોઈ હજારો રૂપિયાનો મોટો ખર્ચ કરવાની કે કોઈ તાંત્રિક પાસે જવાની બિલકુલ જરૂર નથી. આ બધી જ વસ્તુઓ તમને આસાનીથી મળી જશે. આ ઉપાય માટેનો સૌથી ઉત્તમ અને સિદ્ધ દિવસ છે શુક્રવાર, કારણ કે શુક્રવાર એ ધન, ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો કોઈપણ મહિનાની પૂનમની રાતે પણ આ અત્યંત પ્રભાવશાળી પ્રયોગ કરી શકો છો, કારણ કે પૂનમના દિવસે ચંદ્ર તેની 16 કળાએ ખીલેલો હોય છે અને ચાંદી તથા ચંદ્રનું સીધું કનેક્શન હોવાથી પૂનમની રાત આ ઉપાય માટે સર્વોત્તમ ફળદાયી સાબિત થાય છે. જો શુક્લ પક્ષનો શુક્રવાર હોય તો સોનામાં સુગંધ ભળે તેવો ઘાટ સર્જાય છે. હવે સામગ્રી નોંધી લો. આ વિધિ માટે તમારે એક લાલ રંગનું નવું, શુદ્ધ અને અકબંધ સુતરાઉ કે રેશમી કપડું જોઈશે, જે લગભગ એક રૂમાલ જેટલું મોટું હોય. સાથે એક મુઠ્ઠી એકદમ સાફ કરેલો, કાંકરા કે કચરા વગરનો નવો અજમો લેવાનો છે. આ ઉપરાંત એક ચાંદીનો સિક્કો અથવા જો સિક્કો ન હોય તો ચાંદીનો કોઈ નાનો ટુકડો કે ચાંદીની વીંટી પણ ચાલી શકે, પરંતુ તે વપરાયેલી ન હોવી જોઈએ અને તેને ગંગાજળથી સારી રીતે ધોઈને શુદ્ધ કરેલી હોવી જોઈએ. આ બધું બાંધવા માટે એક લાલ દોરો એટલે કે નાડા છડી જોઈશે અને પૂજા માટે થોડું શુદ્ધ કંકુ, અખંડ ચોખા જેને અક્ષત કહેવાય છે, અને એક તાજું લાલ ગુલાબનું ફૂલ જોઈશે. હવે વાત કરીએ આ ઉપાય કરવાની સચોટ વિધિ વિશે, કારણ કે જો વિધિ સાચી હશે તો જ ફળ પૂરેપૂરું મળશે. શુક્રવારની સાંજે સૂર્યાસ્ત થઈ ગયા પછી શાંતિથી સ્નાન કરીને એકદમ સ્વચ્છ અને શક્ય હોય તો આછા કે લાલ રંગના કપડાં પહેરી લો. મનમાંથી દિવસભરનો બધો જ થાક અને નકારાત્મક વિચારો કાઢી નાખો અને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા રાખો. હવે તમારા ઘરના પૂજા ઘરમાં કે મંદિરમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે છબી સામે બેસી જાઓ. ત્યાં ગાયના શુદ્ધ ઘીનો એક દીવો અને ગુલાબ કે ચંદનની સુગંધવાળી એક અગરબત્તી પ્રગટાવો. ભગવાનને નમસ્કાર કરો અને આ ઉપાયમાં સફળતા મળે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરો. ત્યારબાદ તમારી સામે એક નાનો લાકડાનો બાજટ અથવા પાટલો રાખો
અને તેના પર પેલું નવું લાલ રંગનું સુતરાઉ કે રેશમી કપડું સરખી રીતે પાથરી દો. આંખો બંધ કરીને 2 મિનિટ માટે માતા લક્ષ્મીના સૌમ્ય સ્વરૂપનું મનમાં ધ્યાન કરો. હવે તે લાલ કપડાની બરાબર મધ્યમાં તમારા જમણા હાથથી એક મુઠ્ઠી સાફ કરેલો અજમો ધીમેથી મૂકો અને તે અજમાની ઢગલીની બરાબર ઉપર પેલો શુદ્ધ કરેલો ચાંદીનો સિક્કો કે ચાંદીનો ટુકડો સન્માનપૂર્વક પધરાવો. ત્યારબાદ તમારા જમણા હાથની અનામિકા એટલે કે ત્રીજી આંગળીથી તે ચાંદીના સિક્કા પર થોડું કંકુ લગાવો અને તેના પર પૂજાના અખંડ ચોખા અર્પણ કરો. ધ્યાન રહે કે ચોખાનો એક પણ દાણો તૂટેલો કે ખંડિત ન હોવો જોઈએ. છેલ્લે તેની ઉપર પેલું તાજું ગુલાબનું ફૂલ પણ મૂકી દો. આટલી વિધિ પૂર્ણ કર્યા પછી ત્યાં જ આસન પર બેસીને હાથ જોડીને માતા લક્ષ્મીના અત્યંત શક્તિશાળી અને સરળ બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મયે નમઃ નો 108 વાર એટલે કે સ્ફટિક કે કમળ કાકડીની માળાથી એક માળા જેટલો જાપ કરો. જો તમને કોઈ બીજો લક્ષ્મી મંત્ર આવડતો હોય તો તમે તેનો પણ જાપ કરી શકો છો. મંત્ર જાપ કરતી વખતે તમારું પૂરું ધ્યાન એ લાલ કપડા પર રહેલી સામગ્રી પર હોવું જોઈએ અને મનમાં એવો ભાવ હોવો જોઈએ કે માતા લક્ષ્મી સ્વયં આમાં બિરાજમાન થઈ રહ્યા છે. જાપ પૂરો થયા પછી માતા લક્ષ્મીને અત્યંત ભાવુક હૃદયે અને આંખોમાં શ્રદ્ધાના આંસુ સાથે પ્રાર્થના કરો કે હે માં ભગવતી, હે ધનની દેવી, મારા અને મારા પરિવારના જાણતા અજાણતા થયેલા તમામ પાપોને માફ કરો. મારા ઘરની તમામ આર્થિક સમસ્યાઓ, મારી દરિદ્રતા, દેવા અને નકારાત્મકતાને કાયમ માટે દૂર કરો અને મારા ઘરની તિજોરીમાં તમારો કાયમી વાસ થાય એવા આશીર્વાદ આપો. આ પ્રાર્થનામાં તમારા હૃદયનો સાચો ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. પ્રાર્થના પૂરી કર્યા પછી અત્યંત સાવધાનીથી અને આદરપૂર્વક આ લાલ કપડાને ચારેય બાજુથી ભેગું કરીને એક નાની અને સુંદર પોટલી બનાવી લો. ત્યારબાદ તેને લાલ રંગના દોરા એટલે કે નાડાછડીથી 7 વાર લપેટીને સારી રીતે 3 ગાંઠ મારીને બાંધી દો. આ તમારી સાધારણ પોટલી નથી. હવે આ મંત્રોથી સિદ્ધ થયેલું એક શક્તિશાળી ધન આકર્ષક યંત્ર બની ગયું છે. આ જાદુઈ પોટલી તૈયાર થઈ ગયા પછી તેને તમારા ઘરની તિજોરીમાં, કબાટમાં અથવા જે જગ્યાએ તમે તમારા ઘરની બચતના પૈસા, રોકડ રકમ, મહત્વના દસ્તાવેજો અને સોના ચાંદીના દાગીના રાખો છો ત્યાં ઉત્તર દિશાની દિવાલ તરફ રહે કે તેને અડીને રહે તેમ કાળજીપૂર્વક મૂકી દો. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા યક્ષરાજ કુબેરની દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશામાં આ સિદ્ધ કરેલી પોટલી મૂકવાથી આવકના નવા અને અણધાર્યા સ્ત્રોત ખુલવા લાગે છે અને ઘરની આર્થિક સ્થિતિમાં ચમત્કારિક સુધારો જોવા મળે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો કે વાસ્તુશાસ્ત્ર એ સંપૂર્ણપણે લોજિક અને વિજ્ઞાન પર આધારિત છે. તમે માત્ર તિજોરીમાં એક પોટલી મૂકી દો અને પછી ઘરમાં આખો દિવસ ઝઘડા કરો, ઘરને અસ્તવ્યસ્ત રાખો તો લક્ષ્મીજી ક્યારેય નહીં ટકે. આ ઉપાયની અસર 100 ગણી વધારવા માટે અને તેનું કાયમી પરિણામ મેળવવા માટે તમારે વાસ્તુના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિયમોનું કડકાઈથી પાલન કરવું જ પડશે. સૌથી અગત્યનો નિયમ એ છે કે તમારા ઘરમાં, રસોડામાં કે બાથરૂમમાં ક્યાંય પણ નળમાંથી પાણી સતત ટપકતું ન હોવું જોઈએ. વાસ્તુ સિદ્ધાંત મુજબ ટપકતો નળ એ ઘરમાંથી ધનહાનિનું સૌથી મોટું અને ભયંકર કારણ છે. જેમ ટીપે ટીપે પાણી નિરર્થક વહી જાય છે, બરાબર તેવી જ રીતે ઘરમાંથી તમારી મહેનતના પૈસા પણ બીમારીઓ, અકસ્માતો અને કોર્ટ કચેરીના નકામા કામોમાં વહી જાય છે. જો ઘરમાં કોઈ નળ જરા પણ ખરાબ હોય તો તેને આજે જ પ્લમ્બર બોલાવીને રિપેર કરાવી લો. આમાં બિલકુલ આળસ ન કરશો. આ ઉપરાંત ઘરની ઉત્તર દિશાને હંમેશા એકદમ સ્વચ્છ, ખુલ્લી અને પવિત્ર રાખો. ઘરની ઉત્તર દિશામાં ક્યારેય પણ કચરાપેટી એટલે કે ડસ્ટબિન, જૂનો નકામો, ભંગાર, બંધ પડેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે ફાટેલા જૂના કપડાં ભૂલથી પણ ન રાખો. જો કુબેરની દિશા જ દૂષિત હશે તો ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ આપોઆપ બંધ થઈ જશે. બીજું, સંધ્યાકાળે એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય અને રાત પડવાની તૈયારી હોય તે સમયે ઘરમાં ક્યારેય કચરો ન કાઢવો જોઈએ કે સાવરણી ન લગાવવી જોઈએ અને આ સમયે કોઈને પણ ભૂલથી ઉધાર પૈસા ન આપવા જોઈએ. આ સમયે ઘરના મુખ્ય દરવાજાની બહાર એક ઘીનો કે તલના તેલનો દીવો જરૂર પ્રગટાવો. સૌથી અગત્યની વાત, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું, જ્યાં વાતમાં પત્ની કે માતા પર ગુસ્સો કરવામાં આવે છે કે ગાળો બોલાય છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પગ નથી મૂકતા. ઘરની સ્ત્રીઓ એ જ ઘરની સાચી લક્ષ્મી છે. તેમને હંમેશા ખુશ રાખો અને સન્માન આપો. તમે જે પોટલી તિજોરીમાં મૂકી છે
તેમાં રહેલા અજમામાં નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જાને સતત શોષવાનો અદ્ભુત ગુણ હોય છે. તેથી સમય જતાં તે અજમો ઘરની નકારાત્મકતા ગ્રહણ કરીને તેની શક્તિ ગુમાવી દે છે. આથી દર 6 મહિને કોઈ સારા શુક્રવારે આ જૂની પોટલીને તિજોરીમાંથી બહાર કાઢી તેને ખોલીને અંદર રહેલા જૂના અજમાને કોઈ વહેતા નદી કે નહેરના પાણીમાં પધરાવી દો અથવા કોઈ મોટા ઝાડના મૂળમાં જમીનમાં દાટી દો, જેથી તે કોઈના પગ નીચે ન આવે. અંદર રહેલા ચાંદીના સિક્કાને ફરીથી ગંગાજળથી સારી રીતે ધોઈ લો અને નવો તાજો અજમો તથા નવું લાલ કપડું લઈને મેં જણાવેલી આખી વિધિ ફરીથી કરીને નવી પોટલી સ્થાપિત કરો. શ્રદ્ધા, વિશ્વાસ અને પવિત્રતા સાથે કરેલો આ સાદો પરંતુ અતિ શક્તિશાળી વાસ્તુ ઉપાય તમારા જીવનના વર્ષોથી બંધ પડેલા દરવાજા ચોક્કસપણે ખોલી નાખશે અને તમારી કઠોર મહેનતનું 100% ફળ તમને મળવા લાગશે. કર્મ અને મહેનતનો કોઈ વિકલ્પ નથી, તે તો તમારે કરતા જ રહેવાનું છે. પરંતુ આ ઉપાય તમારા કર્મના રસ્તામાં આવતા અદૃશ્ય અવરોધોને જડમૂળથી દૂર કરી દેશે. મને પૂરી આશા અને અતૂટ વિશ્વાસ છે કે આજનો મારો આ પ્રયાસ અને આ વિડિયો તમને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારી વર્ષો જૂની આર્થિક ચિંતાઓને દૂર કરવામાં એક સાચા માર્ગદર્શક તરીકે મદદરૂપ થશે. જો તમને મારી આ વાતો હૃદય સુધી પહોંચી હોય, તમને ખરેખર લાગતું હોય કે આ નાનકડા ઉપાયથી તમારા કે તમારા કોઈ સ્વજનના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે અને જો તમે ખરેખર માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માંગતા હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી જય માં લક્ષ્મી ચોક્કસથી લખજો. હું જોવા માંગુ છું કે કેટલા લોકો ખરેખર માતાજીના આશીર્વાદ લેવા માટે તત્પર છે. આવા જ વાસ્તુશાસ્ત્ર, વૈદિક જ્યોતિષ અને તમારા રોજના જીવનને અત્યંત સકારાત્મક અને સુખી બનાવનારા અદ્ભુત અને ઊંડાણપૂર્વકના વિડીયો રોજ જોવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને તમામ વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો, કારણ કે સારી માહિતી વહેંચવી એ પણ એક પુણ્યનું જ કામ છે. છેલ્લે, શું તમે ઈચ્છો છો કે હું આ જ પ્રકારની સંપૂર્ણ અને સાચી માહિતી સાથેની સ્ક્રિપ્ટ કરજ અથવા વર્ષો જૂના દેવામાંથી મુક્તિ મેળવવાના ચમત્કારી વાસ્તુ ઉપાયો પર પણ તૈયાર કરી આપું? જો હા, તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા પ્રતિભાવો મારા માટે ખૂબ જ મહત્વના છે. જય માં લક્ષ્મી. તમારો દિવસ શુભ રહે.